મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બુધવારે મળેલી કેબિનેટમાં મહાનગરપાલિકાઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં રાજ્યને 9 નવી મહાનગરપાલિકાઓની ભેટ આપવામાં આવી છે। તો આ સાથે જ રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકાઓ થઈ ગઈ છે। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી। કેબિનેટમાં લેવાયેલા નિર્ણય બાદ મૂડી સાંજે જ મોરબી, નવસારી, વાપી, સુરેન્દ્રનગર, આણંદ, મહેસાણા, નડિયાદ, પોરબંદર અને ગાંધીધામ માટે ચૂંટાયેલી પાંખના વિસર્જનની સાથે જ રાતોરાત આઈએએસ અને જીએસ કેટરના ઓફિસરની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી। 14 વર્ષ પછી નવી 9 મહાનગરપાલિકાઓ અમલમાં આવતા રાજ્યમાં શહેરી વસ્તી વધીને 54 થી 56% પહોંચી જશે। આ સાથે જ રાજ્યમાં નગરપાલિકાઓની સંખ્યા ઘટીને 149 પહોંચી જશે।